તો જય શ્રી રામ મિત્રો, હાલ જ ઊંઘીને ઉઠ્યા હતા અને ઉઠ્યા એવા દર્શન કે બાલ કપા જવું, તો એને બાલ કપા જવાનું હોય તો એને એક્ટિવા બેક્ટિવા સાફ કરી લીધું હોય. તો બધા જાડીઓ મોટી તો બધા હાલ જ ઉઠ્યા બધા સુઈ ગયા હતા. ચાય નહીં પીધી તો આપણે હવે જઈએ ડાયરેક્ટ તાપૂસના. તો બાલ કપાઈ દેવાના, થોડી વાર ગીતો બીતો હોભળીએ, થોડું મૂડ ફ્રેશ કરીએ. ચલો જય શ્રી રામ મિત્રો, પકોડી ખાવા આવી ગયા તો ભૂખ લાગી હતી તો પકોડી ખાવા ગાડીઓ જો પોણી કરવા ગઈ. આ કે હેલ્પ કરી લે થોડી, તો પોણી કરવા જેવો દર્શન પકોડી ખાવા બહુ ને ભૂખ લાગી. હવે પકોડી ખાઈને ડાયરેક્ટ તાપૂસની દુકાને મળીએ. ચલો પકોડી ખાઈ લીધી, હવે તાપૂસના દુકાને જઈએ. ગાડીઓ આવી ગયો પોણી ભરી, તો ધરાઈ ગયો ને તો આપણે મળીએ. કેવા પડી ગયો આડો પડશે. ચલો મળીએ. શ્રી રામ પકોડી जीवन वाला उसके पास में वो मिला ना मुझे, क्योंकि तेरे जो सारे बाल है वो तो मेरे पास आ एक वॉश में तेरे सारे के सारे बाल स्ट्रेट कर दिए. मैंने बोला कितना रुपये चार्ज लगेगा? कितना बोला? 5,000 नहीं भैया, 18,000 रुपये बोला मुझे कि 18,000 रुपये दे, 10 साल की गारंटी मैं लेता हूँ, 10 साल में पूछती हो मेरे पास वो ये मसाला है, मसाला ये एक नंबर चलता है. वन वे बहुत फेमस है. बहुत बड़े लोग वहाँ पर आते हैं. खाली बाल कटिंग काला बाजारी वाला जाता है. व्हाइट बाजारी तो कोई जाएगा नहीं, काला बाजारी. खाली बाल कटिंग का कितना लेता है? જય શ્રી રામ મિત્રો, મોટા મોટો ફેન આપણો હાર્યો. જો આપણો વિડીયો ચાલુ હોય રાખવાનો આવો કારીગર જો બાલ કાપતે તો આપણો વિડીયો જોઈ જાય. થેન્ક યુ માર ભાઈ. વેલકમ ટુ હોડ. ચલો જય શ્રી રામ મિત્રો, થોડા આગળ જઈને હવે બેહું ભાઈ એમને મળીએ. પછી આપણે ત્યાં એમનો બાલ તો પ્રોપરલી કપાઈ જાય. તો મારે થોડો કટબટ મારે તો મરાઈ દઉં ને. જાડો મચ્છો આવ્યો. બહુ સપોર્ટ. થેન્ક યુ. કટ મારવાનો અહીંયા કટ મારવાનો હાઈ કટ તો પહેલામાં લઈ ગયા હતી. કન્ટિન્યુ મિત્રો, સોડા પીવાની ઈચ્છા દીધી તો દર્શન સોડા પીવા લઈને આવ્યા. જો 70 રૂપિયા નાખો, 30 રૂપિયા પછી નાખો. સોડા ચાલુ ને ભાઈ, આ તો બાકીનું બધું ખાતું ઉધારીનું ખાતું ચાલી જાય. કેટલા નાખવાના? 20 તો મિત્રો 20 રૂપિયા નાખીને ભાઈ માનું. જય શ્રી રામ મિત્રો, હું આવી ગયો છું ફાઇનલી ઘરે. તો દર્શનના બાલ બધું કપાઈ દીધા. ફર્યા બજારમાં એને સોડા બોડા પીવ્યા. પછી એ ઘરે ગયો, પછી જાડિયાનું ઘરે મૂકી આવ્યું. તો હું બી ઘરે આવી ગયો. જમવાનું બાકી, જમવાનું બધા ફેમિલી જમવા બેઠી. તો મને ભૂખ લાગી જોરદાર, તો હું જમી લઉં. તો પછી મળીએ આપણે નવા વ્લોગમાં. આજના વ્લોગમાં આટલું જ હતું. લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને મારા વ્લોગ કેવા લાગ્યા એ કોમેન્ટ કરવાનું ના ભૂલતા. જય શ્રી રામ.